સાથે ભણતા એવા સુદામાના ચરિત્રની કથા કહો એમ કહે છે. અને એક અધ્યાયમાં સુદામાનું પરિચય આપે છે. પરિચય છે ને એનાથી માણસનો ખ્યાલ આવે છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્ત. અહીંયા એવું આપ્યું છે કે એક મિત્ર છે, સાથે ભણતા હતા, પણ કેવા છે? જીતેન્દ્રિય અને પ્રશાંતાત્મા. અહીંયા બ્રાહ્મણની વ્યાખ્યા બતાવતા કહ્યું છે જીતેન્દ્રિય, એક એક ઇન્દ્રિયોને જીતી લીધા છે એવા. પ્રશાંતાત્મા, જો ભગવાનને એના ભક્તો એની કરતા વધારે વાલા છે. ભગવાન કેવા છે? શાંતાકારમ. તો એના ભક્ત કેવા છે? પ્રશાંતાત્મા. કારણ કે મોતે સંત અધિક કરી લેખા, અથવા તો યો મદ ભક્ત સમે પ્રિય. તો આવા સુદામા છે અને એક પત્ની છે, નામ છે સુશીલા. સુ એટલે સારા, શીલ એટલે સંસ્કાર. જેને સંસ્કાર સારા છે એવી પત્ની. નહીતર પત્ની બધાને મળે પણ સંસ્કાર સારા ન હોય તો તકલીફ થાય. સુશીલા છે, સારા સંસ્કાર ધરાવે છે અને સંતાન છે, પણ કર્મના સંજોગે એને ગરીબ બતાવ્યા છે. દરિદ્ર એટલા માટે બતાવ્યા છે કે આ દેશના બ્રાહ્મણે ઋષિ પરંપરા અને વૈદિક પરંપરા ટકાવવા માટે સવારમાં સંધ્યા કરે, ત્યાં થોડોક ટાઈમ રહે, પછી જમવાનો સમય ઓછો એટલે 5 ઘેરે જઈ આવે. ભિક્ષાવૃત્તિ નહીં, પણ એને માધુકરી કહેવાય. માધુકરી કરતા આવે ને એમ કહેતા આવે કે આજ 11 ને બુધવાર છે, નારાયણનું નામ લેજો. સંદેશ પહોંચાડતા આવે. વળી બપોરની સંધ્યા કરે, થોડો આરામ કરે તો સાયમ સંધ્યા થઈ જાય. સાંજે ભગવાનનું પૂજન આદિ સ્મરણ કરીને સૂઈ જાય. એમાં બીજો સમય ન રહે ઈશ્વરને પરાયણ કરવામાં. એટલે આ દેશના શાંડિલ્ય અને સુદામા જેવા બ્રાહ્મણ ગરીબ ન કહી શકાય. જેના ચરણને શ્રી હરિ પોતાના આંસુડાથી ધોઈ શકતા હોય અને વગર માગે અડધી દ્વારકાની સંપદા આપી દેતા હોય તો એની પાત્રતા વધારે મોટી છે. વેલ્યુએશન નહીં, કિંમત નહીં. પણ બાળકોને જમવાનો પ્રબંધ ઓછો છે એટલે એકવાર એના પત્નીએ કહ્યું કે તમે તો ઘણીવાર એમ કહેતા હો કે નનુ બ્રહ્મ ભગવત સાક્ષાત પ્રિયપતિ. તમે ઘણીવાર એમ કહેતા હો કે બ્રહ્મપતિ એ તો મારો મિત્ર છે. તો આ તમારા સંતાન છે, ક્યારેક તમે જાઓ તો ખરા. બાળકો ક્યારેક ભૂખ્યા સૂઈ જાય છે. કહ્યું કે દેવી વાત સાચી છે, પણ મેં નિયમ લીધો છે કે કોઈની પાસે માગવું નહીં. અયાચક વ્રત છે. દેવી કૃષ્ણથી હું મોટો છું. કૃષ્ણના બાળકો માટે મારે કંઈક લઈ જવું પડે, પણ મારી પાસે એવું કાંઈ નથી ઘરમાં કે હું કૃષ્ણ પાસે લઈ જાઉં. કહ્યું તમે કહેતા હો તો હું બાજુમાંથી માગી લાવું. દેવી આજ સુધી તમે આ વ્રતને નિભાવ્યું છે અને હવે મારું અયાચક વ્રત તમે તોડાવશો. ત્યારે સુશીલા એમ કે તમે કહેતા હો તો હું ઉછીના લઈ આવું. સુદામા વિચાર કરીને એમ કે ઉછીનાની વાત તમે કરો, પણ પછી પાછા ક્યારે આપશો? આપણી પાસે ક્યાં એવી સગવડતા છે કે એને પાછા આપણે તાંદુલ આપીએ? અને ગરીબનું ભાગ્ય પણ ગરીબ હોય. યાચિતાર ચતવાર બ્રાહ્મણ પૃથક તંદુલા. 4 બ્રાહ્મણને ઘેરે ગયા ને ત્યારે તો એને મોટી મોટી પૌવા મળ્યા. વિચાર કરો, અર્થ અહીંયા સમજવા જેવો છે, પણ સાત્વિક વૃત્તિ છે. આવો યજ્ઞેશભાઈ, યોગેશભાઈ. પણ એ કથામાં બહુ સારા એ બીજા કથાકાર જે રમેશભાઈ ઓઝાના બહુ નજીક રહ્યા છે એવા યજ્ઞેશભાઈ ઓઝા રાજુલાથી પધાર્યા છે. અને મિત્ર ભાવ આપ ઉપર પધારો, ઉપર પધારો, એ યોગ્ય રહે છે. આપ કક્ષા ધરાવનારા, ભગવાનના ગુણાનુવાદ કરનારા છો. બહુ સારા વક્તા અને સારા ક્લાસિકલ શ્લોક ગાઈ શકે અને ભગવત ચરિત્ર સારું વર્ણવી શકે. અને રમેશભાઈ ઓઝાથી બહુ જ નજીક રહ્યા છે એવા પરમ મિત્ર. મારી કથામાં મારી સ્મૃતિ પ્રમાણે બીજી વાર, એકવાર મહુવાની કથામાં
અમૃતવેલ કથા ચાલતી હતી ત્યારે પધાર્યા હતા. અને આજે અહીંયા મને આનંદ થયો કે મારા ગામમાં તમે આવી શક્યા યોગેશભાઈની સાથે. એટલે તમને પણ સારા બ્રાહ્મણ તરીકે મારા પ્રણામ છે. ચરિત્ર ચાલે છે અત્યારે સુદામા. 4 બ્રાહ્મણને ઘેરે ગયા પછી યાચી તાર ચતવાર પછી લઈ આવ્યા છે. એક વાત નક્કી આપણે સમજી લઈએ. પહેલા જ કીધું કે આ દેશમાં માત્ર સંપત્તિથી જ ધનવાન ગણાય એવું ક્યારેય નહીં રાખવું. કેટલાક હૃદયના દિલદાર હોય છે, કેટલાક સંસ્કારથી પણ સમૃદ્ધ હોય છે, અને કેટલાક એકલા ઉંમરથી જ સમૃદ્ધ હોય છે. એની પાસે મેં એવા ગરીબ પણ જોયા છે ભાઈ. મેં એવા ગરીબો પણ જોયા છે કે એના જીવનમાં ધન સિવાય એને કંઈ જોયું જ નથી. એને પણ ગરીબ કહી શકાય. મેં એવા ગરીબોને પણ જોયા છે કે જગતમાં એને ધન સિવાય કાંઈ મળ્યું જ નથી. આખો દિન આખી રાત પૈસા વાહે જ પડ્યા હોય. માં શું છે, બાપા શું છે, ભગવાન શું છે, વ્યવહાર શું છે, પ્રેમ શું છે, એની પ્રતીતિ જ ન થઈ હોય. અને પછી મનુષ્યનું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત ન કરે એને ગરીબ કહેવાય. અને 4 બ્રાહ્મણના ઘરેથી લઈ આવ્યા. સારું કપડું એના પાસે નથી, સાંધા કરીને બાંધે. પણ વિચાર કરો, નથી અને જે મેળવ્યું છે અને એ પાછું ભગવાનને આપી દેવું છે. બસ આ વિચારધારા સમજવાની જરૂર છે. હોય ને એ તો આપી જ દે કદાચ, પણ નથી 4 ઘેરેથી પૌવા લઈ આવે અને એના છોકરાઓ ભૂખ્યા છે. તો આ પતિ કે પત્ની સુદામા અને સુશીલાને એમ નથી થયું કે એક મુઠ્ઠી કાઢીને મારા બાળકોને જમાડી દઈએ, નહીં, ઠાકોરજીને અર્પણ કરી દેવું છે. આ દેશમાં એવા પણ લોકો છે કે જે ઘરની બહાર નીકળી ગયા, આખું ઘર ઠાકોરજીને અર્પણ કરી દીધું હોય. આપણે બાપજી ક્યાં દેવકા ને હરિબાપા, આ મણિશંકર બાપા, મેં એવું સાંભળ્યું ભાઈ પાસે, એ એમના ઘરેથી માં અને દાદા મણિશંકર દાદા એને પીપાવ આવે ને, પીપાવાની જગ્યાને આખું ઘર ભરેલું અર્પણ કરી દીધું. એક વાર નહીં, બીજી વાર. અને બીજી વારે મને એવું સાંભળવા મળ્યું કે માને એમ થયું કે કપડા માટે એક સાડી લઈ લઉં. ત્યારે દાદા એમ કીધું હતું એને કે તને ભરોસો નથી કે એક સાડી ભગવાન ફરી નહીં આપે, તને મૂકી દે પાછી. બીજી વાર અર્પણ કરી દીધું. એવા આપણા અહીંયા દેવકામાં પરિવાર દાદાના. એટલે ભરોસો છે ને એ જ બહુ મોટી વસ્તુ છે, ઈશ્વરની શ્રદ્ધા. સુશીલાએ એમ કહ્યું કે તમારા મિત્ર છે નનુ બ્રહ્મ ભગવત સાક્ષાત પ્રિયપતિ, તમે એની પાસે જાઓ. કહ્યું કે મારે માગવું તો નથી, કે માગતા નહીં, પણ તમે જાઓ તો ખરો, અંતર્યામી છે તમારો મિત્ર, એ બધું જ આપી દેશે, તમે શું કામ ચિંતા કરો છો? નજરે નિહાળશે જોઈને રાજી થશે, નજરે નિહાળશે જોઈને રાજી થશે, નજરે નિહાળશે જોઈને રાજી થશે, નજરે નિહાળશે જોઈને રાજી થશે. તેજી ઘણું આપશે ઈ લક્ષ્મીનો નાથ છે રે, ઘણું આપશે ઈ લક્ષ્મીનો નાથ છે રે. જુઓ સુદામા જે દ્વારિકામાં જાય છે, ધીરે ધીરે કરતા જુઓ સુદામા જે દ્વારિકામાં જાય છે. દુર્બળ દેહ, પગમાં પગરખા નથી, એક જ વસ્ત્ર છે, ધીરે ધીરે જાય છે. ચાલીઓ વાટમાં મિત્રનું નામ લેતો સુશીલા ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે કે મારા પતિ, હે ભગવાન એનું ધ્યાન રાખજો, એ નહીં આવે ને ત્યાં સુધી હું અન્ન અને જળ લઈશ. સુદામા ચાલે, વિચારે એક જ ગુરુના વિદ્યાર્થી, પણ આજે દ્વારકાના અધિપતિ મારે તુંબડીને લાકડી, દહનો કર્મણા ગતિ.
કર્મની ગતિ બહુ ગહન છે ભાઈ. વિચાર કરે કે કાંઈ લઈ જવા માટે મને સારું મળ્યું નહીં. કૃષ્ણની સાથે તો ભણ્યો છું, કદાચ એને પગે લાગી લઉં તો હાલ છે. એ સમજી જશે બધું, અંતર્યામી છે. કૃષ્ણને વંદન કરું, શિશુને શું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું. કૃષ્ણને વંદન કરું, શિશુને શું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું. તેજી જગે કેવી ફજેતી મારી થાય છે રે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. ધીરે થાય. લાકડીની પોટલી બે બધું સાથે બાંધેલું ખભા ઉપર રાખી છે અને દુર્બળ દેહ ભવાની પોટલી દ્રષ્ટિ ખાઈ લટકી. હવાની પોટલી જિષ્ટિકાએ લટકી. મનમાં મનમોહનને મળવાની છટકી. એના મનમાં મનમોહનને મળવાની ચટકી. તેજી તો ભાવ વિભોર બની જાય છે રે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય. ધીરે ધીરે કરતા મનમાં ભગવાનનું સ્મરણ જાય છે. ઈશ્વર તરફ જવું હોય તો ઈશ્વરનું સ્મરણ કરાય અને એ જ પહોંચાડી શકે. ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા. ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા. ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા. આજ ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા. गात जात नग में हरे कृष्ण रामा. 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 चले श्याम सुंदर से मिलने सुदामा. आज चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. ચાલીયો વાટમાં મિત્રનું નામ લેતો ધીરે ધીરે કરતા ગયા અને પછી તો દ્વારકા પહોંચવું કેમ? પરમાત્માની લીલા છે ને. નિંદ્રાધીન થયા પછી ગરુડને આજ્ઞા કરી કે આ મારો મિત્ર ક્યારે પહોંચશે, એટલે એને એક જ ક્ષણમાં ત્યાં દ્વારિકા સુધી લઈ આવે છે. અને વાત નક્કી, ઈશ્વર પાસે પહોંચવું હોય ને તો ઈશ્વરની કૃપા જ પહોંચાડી શકે. બાકી અહીંથી આપણે હરિદ્વાર જવું હોય તો 50 વર્ષ વયા જાય પણ પહોંચી શકાતું નથી. એટલે હરિના કામ હરિ જ કરે. અને જાગીને જોયું, સોનાની દ્વારકા જોઈને રાજી થયા કે આ મારા મિત્રને નગરી હશે. એમાં વટે માર્ગોને પૂછ્યું, ભાઈ આ કઈ નગરી છે? કે આ દ્વારિકા છે. આખી સોનાની? તો કે હા. ભાઈબંધનું સુખ જોઈને સુખી થાય ને એ જ સાચો મિત્ર છે. બળિતરા કરે કે આને એટલું છું મારે કાંઈ ન થયું, એને મિત્ર ન કહી શકાય. પછી વિચાર કરે કે કઈ વાંધો નહીં, કૃષ્ણ તારો સમય છે. ટંકારે ગાંડી ઉતણે ધરણી ધ્રુજાવે, પછી એને કાબા કવરાવે એનો સમય બુરો શામળા. સ્નેહીને સુખ દુઃખની ચિત્તમાં લાગે ચોટ, ચંદ્ર પ્રેમ સાગરે આવે ભરતી ઓટ. શું કહું કૃષ્ણ, સમય વીતી ગયો તે કોઈ દી ભૂધરની કાઢી નહીં ભાળ. આજ ગયો ગોપાલ ભૂલી મને શંકા થતી શામળા. ઈશ્વર તું મને ભૂલી ગયો છે, હું તને ભૂલ્યો નથી. અને વાત નક્કી છે, જીવ છે ને એને ભગવાનને ક્યારે ભૂલાય જ નહીં. જૂનાને ભૂલી જવું એ નક્કી જગતનો ન્યાય, પણ મારા આત્માની અવળાય કે મેં તને ચિત્તમાં હંગીરો શામળા. ઈશ્વર તું ભૂલી જા, કારણ
મને ભૂલેથી નાથ અચરજ ના હોય, સમર્થના ધોખા કદી કરાય નહીં શ્યામળા. તું તો સમર્થ છે, તારો ધોખો મારે ક્યાં કરવો. પણ મિત્રના સુખે સુખી વળી વિચારે છે. વટે માર્ગોને પૂછ્યું કે ભાઈ આ દ્વારિકા જ છે? તો કે હા દ્વારિકા જ છે. અને આ દેખાય છે રાજમહેલ, એ જ અમારા ભગવાન કૃષ્ણનો રાજમહેલ છે. અમારા ભગવાન કૃષ્ણે ગુરુની બહુ સેવા કરી. મનમાં વિચારે કે ગુરુની સેવા તો મેં પણ કરી છે. અને કહ્યું કે કૃષ્ણનો મહેલ અહીંથી તો કે આ હામી ધજા દેખાય, એ જ અમારા ઠાકોરજીનો મહેલ છે. ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. એ જી ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીરે ધીરે કરતા પહોંચ્યા. ચોકીદારને કહ્યું કે ભાઈ મારે કૃષ્ણને મળવું છે. સામાન્ય પ્રધાનના પટ્ટાવાળાને મળવું હોય ને ભાઈ તોય પરસેવો વાળી દે આપણે. તો આ તો જગતના અધિપતિ અખિલ બ્રહ્માંડના નાયકને મળવાનું છે. પૂછ્યું કોણ છો, ક્યાંથી આવો છો? આ ફાટેલા તૂટેલા કપડાના હાથમાં, તમારા જેવા તો આખો દિવસ અમારા જીવ ખાય છે. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? એ જી આવા આખો દિવસ જીવ ખાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. વસ્ત્ર સાજુ નવ મળે જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ નવ મળે જોતા હૃદય બળે. એ જી આવા ભક્તની કસોટી થાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. કીધું કે તમે કઈ એના સગા લાગતા નથી. એના સગા આવે તો એની તો વાત ન કરજો. અને એકલા કોઈ દી આવતા નથી, બધા સપરિવાર વિથ ફેમિલી બધા આવે છે. તમે એકલા આવા કોઈ સગા એના છે નહીં. ત્યારે મશ્કરી કરે છે અને કરે ભાઈ. સમય બુરો હોય ત્યારે વ્યક્તિને ઓળખી શકતો નથી, વ્યક્તિમાં રહેલા તત્વને ઓળખી શકાતું નથી. અને પછી ચોકીદારને કહ્યું કે મારે ભગવાનને મળવું છે. મેં મરને કો નિમ હે હરિદ્વાર. ઈશ્વર નહીં મળે તો હું અહીંયા પ્રાણ છોડી દઈશ. પણ એક ચોકીદારને દયા ઉપજી કે ભાઈ આપણે તો નોકરી કરનારા લાવો ને કહ્યું. ધીરે ધીરે કરતા ગયા. ભગવાન અષ્ટપટ રાણીની સાથે મધ્યમાં બિરાજમાન છે. ત્યાં જઈને કહ્યું સોને કી છડી રૂપે કી મસાલ, દરિયન કા જામા મહારાજ દ્વારકાધીશને ઘણી ખમા. પૂછ્યું કે બહાર કોઈ આવ્યું છે તમને મળવા માટે? પાતળા એવા છે, દુબળા, એક જ વસ્ત્ર પહેર્યું છે, એમાંય કાણા પડી ગયેલા છે, પગમાં કાંઈ છે નહીં, માથે કાંઈ બાંધ્યું નથી, પોરબંદરથી આવે છે, નામ સુદામા છે એટલું બોલ્યા. ભગવાન ઉભા થઈ ગયા, દોડ્યા. ઉત્તરીય વસ્ત્ર એનું ખભા પરથી પડી ગયું અને દોડીને સીધા સુદામાને ભેટી લીધા, તેડી લીધા. એક નામ સાંભળ્યું અને ભગવાન નામ રે સુણીને વાલો વાલો દોડ્યો ગિરધારી રે. નામ રે સુણીને વાલો એ દોડ્યો ગિરધારી રે. ત્રિકમજીએ લીધા સુદામાને તેડી રે. આહોડા આવ્યા આંખ મારે. ત્રિકમજીએ લીધા સુદામાને તેડી રે. આહોડા આવ્યા આંખ મારે.
ભગવાન સુદામા પાસે ગયા, ઈશ્વરે તેડી લીધા. જીવ જેથી ભગવાન પાસે શ્રદ્ધાપૂર્વક જાય તો ઈશ્વર એનો સ્વીકાર કરે છે. અને પછી બે ભેટી પડ્યા છે અને બે રડ્યા છે, પણ બેયના રડવાનું કારણ અલગ છે. એક આટલો મોટો દ્વારકાનો અધિપતિ બન્યો છતાંય આવા મિત્રને ભૂલ્યો નથી. અને આ બાજુ રડવાનું કારણ કે આટલી ગરીબી હદ ગનાની છે છતાંય ઈશ્વરને કોઈ દી ફરિયાદ કરી નથી કે મારે આટલી જરૂર છે. પછી તો રથ કીધું હોત તો રથ મોકલત ભાઈ, એમ કહ્યું કે ઈશ્વર તારી કૃપાથી પહોંચ્યો છું. અંદર લઈ આવે છે અને સુવર્ણના બાજોઠ ઉપર સુદામાને બેસાડે અને જગતનો અધિપતિ નીચે બેસીને એમ કહે કે લાવો આવા પવિત્ર બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલન મારે કરવા છે. રાજમહેલમાં જળની જારીઓ શોધવા જાય, 8 પટરાણી, એમાં વાર લાગે. ગુજરાતના કવિ નરોત્તમની પંક્તિ યજ્ઞેશભાઈ, દેખી સુદામા કી દીન દશા, करुणा करके करुणा निधि रोए, पाने की परात को हाथ छुयो नहीं और नैनन की जल से पाँव धो दी. ईश्वરના આંસુડા એટલા હતા કે સુદામાના ચરણ ભીના થઈ ગયા, પાણીની જરૂર ન પડવા દીધી અને કાંટા ભગવાન કાઢે. વિચાર કરીએ પછી પાણી એવું રૂક્ષ્મણી પાણી રેડે ને ભગવાન ચરણ પખાળે, ચરણામૃત સૌને આપે, ઘરે અંદર લઈ આવે, પછી પોતે હિંડોળે બેસીને ચર્ચા કરે. અને ચર્ચા કરતા કરતા એમ કહે છે કે શું કરો છો ભાઈ, આટલા સમય પછી મળ્યા, સાથે ભણતા હતા, તમે વ્યવસાયમાં શું કરો છો? ત્યારે કીધું સવારે સંધ્યા કરું, બપોરની સંધ્યા કરું, સાંજની સંધ્યા કરું, આમ મારો સમય પૂરો થઈ જાય છે. સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સ્વામી સંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. ત્યાં તો સમય પૂરો થઈ જાય છે. જો સુદામા જ દ્વારિકામાં જાય છે. આ મારો વ્યવસાય છે. સુદામા જ પછી પરસ્પર વાતો કરે કે આપણે હારે ભણતા. સુદામા કે હવે આ રહેવા દે તો સારું, આ સસ્પેન્સ ન ખોલે ને તો સારું. આટલા બધા માહોલમાં મારે કહ્યું છે કે કૃષ્ણ તું પરિણ્યો છે? તો કે હા, હારી પડ. તો કે ઠકરાણા કા દેખાય છે ને? સુદામા વિચાર કરે આટલા. કહ્યું કે આ પવિત્ર બ્રાહ્મણને પગે લાગો. 8 પટરાણી પહેલા પગે લાગે, પુત્રવતી અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપે. 50 સુધી પહોંચ્યા તો સુદામા થાકી ગયા કે 16,108 પગે લાગશે. કૃષ્ણે વિચાર કર્યો અંતર્યામી કે લાવને હું જ પગે લાગી લઉં. એટલે ભગવાને એને આશીર્વાદ આપી દીધા. અર્ધાંગનાને અર્ધો આશીર્વાદ મળી જાય એવો ભાવ. અને પછી હિંડોળા ઉપર ઝૂલે છે. બે ભાઈબંધો વાતો કરે છે કે સાથે ભણતા હતા, કેવો આનંદ હતો. અને બચપણની મજા હારે ભણતા હોય એ પાછા જ્યારે મળે છગનભાઈ, પછી ભૂતકાળ યાદ કરે જ તે. કહ્યું કે હા, આપણને એકવાર ગુરુ માતાએ લાકડા લેવા મોકલ્યા હતા, વરસાદ આવતો તો મેઘલી રાત. સુદામા કે આમ કોઠણ દબાવે કે રહેવા દે તો સારું. અને કહ્યું કે ગુરુ માતાએ ચરણા આપ્યા હતા. કીધું કે સાચી વાત છે, તારા ભાગના ખાઈ ગયો ને એટલે જ ગરીબી ભોગવું છું. ઘણા ચરિત્રો છે. એ દિવસે રવિવાર કે મંગળવાર હોય, આપણે નથી ખાતા ચણા, કેમ તો કે દરિદ્રતા આવે. અમુક યોગો હોય, પંચાંગોમાં એવા ઘણા યોગ હોય કે યોગમાં અમુક કામ ન કરાતું હોય. પણ સુદામાએ વિચાર કર્યો કે કૃષ્ણ જો આ ખાઈ જશે તો દરિદ્ર થઈ જશે, મારો મિત્ર ક્યારેય દરિદ્ર હોવો ન જોઈએ, એના કરતા લાવો હું દરિદ્ર થઈ જાઉં. એવો ભાવ જેનામાં છે. એટલે અમુક યોગોનું, કારણ કે સાથે ભણેલા એટલે જ્ઞાન તો હતું જ.
ઘણા બધા એવા યોગો હોય, દાખલા તરીકે જ્વાલામુખી યોગ છે, તો જાયો જીવે નહીં વહાયું ઉજળ થાય, નારી પેરે ચૂડલો ભરથાર હમળો જાય, એવા યોગમાં અમુક કામ ન થતું હોય. તો આજ મિત્રને ખુશી કરવા માટે પછી વિચાર કરે છે કે જેદી ભણતા હારે તેદી ઠાકરા રહેતો તું ઠોઠ, તારું લેસન હું કરી દેતો હતો, પણ આ તો સમયની બલિહારી છે. પછી તો જમાડે છે ભગવાન, એટલી બધી વસ્તુઓ બનાવીને જમાડે, પણ સુદામા જોઈને યાદ કરે છે પોતાની સ્થિતિ અને પરિસ્થિતિને. કહ્યું છે કે જમી લો, ભોજન કરાવે, આનંદ કરાવે, અને યશોદાના જેટલો પ્રેમ ત્યાં મળે છે. અને પછી આટલા વૈભવમાં સુદામાએ વિચાર્યું કે આજે હું રજા માગું ત્યારે કૃષ્ણ મને 8 દિવસે તો રજા આપશે. એટલે બીજા દિવસે સવારે કીધું કે ભાઈ હવે હું રજા લઉં? તો કે હા બાપ, પાછા આવતા રહેજો. પટરાણી વિચારમાં પડી ગઈ કે આનો સ્વભાવ કેમ બદલાઈ ગયો. મહેમાન આવે તો 8-8 દિવસો કોઈને હલવા દેતા નથી, નાને તરત રજા આપી દીધી. આ જાય પછી વાત છે એની, કંઈક કેવું પડશે. પણ ઈશ્વરને ખબર છે કે એના ઘેરે પત્નીએ નિયમ લીધો છે કે જ્યાં સુધી પાછા નહીં આવે ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કર્યો. ઈશ્વર અંતર્યામી છે, એને ખબર છે. અને પછી કહ્યું છે કે ભાઈ ફરી પધારતા રહેજો. અને મૂકવા જાય છે. થોડેક દૂર ગયા પાછા બોલાવે છે, કારણ કે એટલા સરસ વસ્ત્રો પહેર્યા, સ્નાન કરાવ્યું હતું. દૂર ગયા, કહ્યું સુદામ આવો, પાછા મારે કામ છે. પાછા બોલાવ્યા છે. કહ્યું કે બોલ ભાઈ શું કામ છે? કે હવે આવો ને ત્યારે છોકરા અને ભાભીને બધાને લઈને આવજો, એકલા નહીં આવતા. સારું ભાઈ. વળી ધીરે ધીરે ગયા, પાછા બોલાવ્યા કે સુદામા અહીંયા આવો ને. પાછા આવ્યા કે ભાઈ શું કામ છે? હું એમ કહેતો હતો કે તમે પાછા ભૂલી જતા નહીં, ભાભીને ને છોકરાને લઈને આવજો. કૃષ્ણ એમ કહે છે ત્યારે સુદામા અંદરથી વિચારે કે હવે તો આવે એ બીજો. ઈશ્વરની પાસે એકવાર ગયા પછી આ જગતમાં નથી આવવું પડતું. યદ નિવર્તંતે તદ્ધામમ પરમમ મમ, આવો અર્થ કંઈ પૂછે. પાછા ગયા, ત્રીજી વાર બોલાવ્યા. પૂછ્યું શું કામ છે? કહ્યું કે સુદામા પહેરેલું પિતાંબર છે ને મારું છે. રૂકમિણીને એમ થયું કે ભાવ હાવ બદલાઈ ગયું છે. એક પિતાંબર એના મિત્રને આપી દીધું હોત તો શું વાંધો હતો? અહીંયા ક્યાં કમી છે? અને સુદામાએ આવી જૂનું વસ્ત્ર પહેરીને પિતાંબર કૃષ્ણને આપી દીધું અને ધીરે ધીરે ગયા. રૂકમિણીએ કહ્યું કે તમે આ ભૂલ ન કરી, વારંવાર બોલાવતા હતા, 3 વખત તો તમે એને પાછા બોલાવ્યા અને છેલ્લે પિતાંબર પાછું લઈ લીધું. શું તમને અહીંયા પિતાંબરની ક્યાં ખેંચ છે? તો કે દેવી તમને ખબર નહીં પડે. શું ખબર નહીં પડે? કહ્યું કે મારો મિત્ર છે, અયાચક વ્રત છે એને, અને હું યશોદાનો દીકરો છું. યશોદા દાતી એતી યશોદા, બીજાને યશ આપી દે એવી મારી માં છે. મારે કોઈ જશની જરૂર નથી. દેવી વારંવાર તો હું એટલા માટે એને બોલાવતો હતો કે આવા પવિત્ર બ્રાહ્મણ ખુલ્લા પગે, હું તો રાજા છું, કદાચ મારો કંઈ અપરાધ થઈ ગયો હોય તો આવા પવિત્ર બ્રાહ્મણના ચરણ મારી દ્વારિકામાં ફરે તો મારી દ્વારકા પવિત્ર થઈ જાય. એટલે વારંવાર લાવવાનું કારણ એટલું જ હતું મારે. અને દેવી પિતાંબર મેં એટલે માટે પાછું લઈ લીધું કે આગળ જાય ને એને એમ થાય કે મારા મિત્રએ મને પિતાંબર આપ્યું. દેવી એક નહીં, સેંકડો પિતાંબર. એટલું જ નહીં, પોરબંદરની અંદર મેં દ્વારકાની એને પહોંચાડી દીધી છે. એને પણ ખબર નથી, તમને પણ ખબર નથી. ઈશ્વર આપે ત્યારે અઢળક આપે છે. અને ધીરે ધીરે કરતા સુદામા ગયા છે. આવીને જોયું, પોતાની નાની કુટિયાની જગ્યાએ વિશાળ મહેલ જોયો. વિચાર કર્યો કે કૃષ્ણને મળવામાં મારું ઘરનું ઝૂંપડું ગયું. કેટલો કંજૂસ નીકળ્યો. એક પિતાંબરી પાછી લઈ લીધી. મનમાં વિચારે એ જ વખતે એક સ્ત્રી આવીને પગે લાગે, ઘરેણા પહેરેલા, ઉત્તમ વસ્ત્રો. કહ્યું પ્રણામ કરું છું. ત્યારે અવાજથી ઓળખાયું કે આ તો મારા પત્ની સુશીલા છે. કહ્યું બાળકો ક્યાં છે? કે તો હમણાં જ રથ લઈને ફરવા ગયા છે. કેમ? તો કે તમને ખબર નથી, આટલું મોટું મકાન તમારા મિત્રએ બનાવી દીધું છે.
છોકરાઓને રથ આપ્યો છે, આજ પોરબંદરની અંદર દર્શન કરવા ગયા છે. અને આવો ભૂદેવ, તમારા માટે એટલી પિતાંબરી મોકલી છે, આ જૂના વસ્ત્રને છોડી દો. કહ્યું કે દેવી, હવે ઈશ્વરે આપેલું સુખ તમે ભોગવો, અને આ વસ્ત્ર એ ભગવાનની ભેટ છે. અને મહેલના પગથિયા ઉતરી અને કહ્યું, મારે તો હવે માધવમાં જ મનને લગાવી દેવું છે. અને ઈશ્વરની પાસે માફી માગે છે. મેં તને રસ્તામાં બહુ જ કીધું કે યશોદાનો દીકરો, દેવકીનો દીકરો આટલો કંજૂસ નીકળ્યો, પણ સાચું કહું તો ઈશ્વર તો અંતર્યામી છે. મેં માગ્યું નથી, તે મને આટલું આપી દીધું છે. એ તારી કૃપાનો કોઈ પાર નથી. જો હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. એ સિદ્ધાંતને તે આ ટકાવી દેખો છે. प्रभु तेरे दरबार की निराली शान देखी, सखावत खुद तेरी गली में चक्कर काटती देखी. जिन्होंने लंबाया नहीं हाथ उनकी भी झोली भरी डाली. तूने देता नहीं देखा लेकिन मगर झोली भरी डाली. आज मारू घर ते आखું ઐશ્વર્યથી ભરી દીધું. શું કહું તને? સુદામાનું ચરિત્ર મને તમને એમ કહેવા માગે છે કે ઈશ્વરે સંપત્તિ આપી હોય ને તો સૌ પ્રથમ તમારા પડોશના ગરીબનું ધ્યાન રાખજો. ગામની અંદર રહેલા કોઈ એવા દીનજન હોય એને અન્ન વસ્ત્ર એની વ્યવસ્થા કરજો. ક્યાંક તમે લાખ રૂપિયા નહીં લખાવો તો ચાલશે, પણ તમારી બાજુમાં કે તમારા ભાઈ અથવા તો તમારા ગામના દરિદ્રને અથવા તો નાના માણસને જે દિવસે તમે ગલે લગાવશો એ દિવસે તમારા ઘરે પણ સુદામા ચરિત્ર થઈ જશે. આવું પરમાત્માનું દિવ્ય ચરિત્ર મળે છે. અને સુદામા એ જીવ છે અને પરમાત્મા ભગવાન છે. ચરિત્રોના દર્શનનું રહસ્ય એ છે કે દીનજન હોય ને એનું ધ્યાન રાખીએ તો આપણી સંપદા છે ને યોગ્ય જગાએ ગઈ. સુદામાએ ઘણું વિચાર્યું, આજ બધું પરિપૂર્ણ થઈ ગયું. અને છેલ્લે સુદામાએ એમ કહ્યું છે કે મારા જીવનમાંથી જો કોઈને એક સૂત્ર લઈ જવું હોય તો જગતને રાજી કરવા કરતા જગદીશને રાજી કરી લેવું. સુદામાએ ભગવાનને રાજી કર્યા છે, નહીતર જરૂર એ નહીં હતી. એના બાળકો ભૂખ્યા જ હતા ને, પણ બધું જ ત્યાગી. ઉપનિષદનું સૂત્ર તે ન ત્યક્તે ન ભુંજીતા, પહેલા બધું છોડી દીધું પછી પ્રાપ્ત કર્યું છે. તો પરમાત્મા જીવ માત્રના મિત્ર છે. એકવાર નિસ્વાર્થ ભાવે એની હારે પ્રેમ કરી લેવા જેવો છે.